બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે નેશનલ હાઈવે પર વરસાદી પાણી ભરાયા. નેશનલ હાઈવે પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા. ડીસામાં ભારે વરસાદના પગલે ડીસાથી રાધનપુરને જોડતા નેશનલ હાઈવે પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં. માલગઢના મહાદેવપુરા પાસે નેશનલ હાઈવેની સાઈડમાં વરસાદી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં. વિદ્યાર્થીઓ, ખેડૂતો અને વાહન ચાલકો વરસાદી પાણી ભરાતા મુશ્કેલીમાં. આ વરસાદી પાણીના નિકાલ માટે સ્થાનિકોએ દિલ્હી સુધી રજૂઆત કરી છતાં કોઈ જ નિકાલ કરવામાં આવ્યો નથી. આજે પણ વહેલી સવારે વરસાદના કારણે વરસાદી પાણી ભરાયું. મારું નામ પરમાર શૈલેષ કુમાર દશરથલાલ માળી. આ રોડ ઉપર પાણી ભરાય છે એને લઈને શું સમસ્યા છે? આ રોડ ઉપર પાણી આજે 5 વર્ષથી ભરાય છે, પણ કોઈ NHI-વાળા કોઈ સંભાળતા નથી, કોઈ તકેદારી રાખતા નથી, કોઈ ટોલ નાકાવાળા પણ સંભાળતા નથી. અમે કેટલી પણ રિક્વેસ્ટ કરીએ છીએ પણ એ લોકો કોઈ સાંભળવા માગતા નથી. મેં NHI-માં દિલ્હી 2 વખત ઓફિસમાં અરજી પણ કરી છે, પણ એ લોકો પણ કશું જવાબ આપતા નથી. નાના નાના બાળકોને 1 થી 5 ધોરણના છોકરાઓને ચાલવા માટે બહુ તકલીફ છે, શિક્ષકોને તકલીફ છે, અહીંના નાગરિકોને, ખેડૂતોને બધાને તકલીફ છે, પણ NHI-વાળા કશું સાંભળવા માગતા નથી. કેટલું પાણી ભરાયેલું છે? અત્યારે દેખો તમે, બહુ પાણી જ છે અને આજે સવારનો વરસાદ પણ પડ્યો છે, પણ કોઈ NHI-વાળા હમણાં પણ નીકળ્યા હતા, પણ કોઈ વાત ધ્યાનમાં લેતા નથી. ચિરાગકુમાર જયંતિભાઈ સુંદેસા છે. અહીંયા પાણી 5 વર્ષથી ભરાય છે. અમે કેટલી કમ્પ્લેનો કરી, આગળ કરી, પણ કોઈ એમનો નિકાલ નથી. તો આ ટોલ ટેક્સનું એ રીતના હોય બધું, મતલબ એ સરકારને થોડા બધાને કરીને એલર્ટ રહેવું પડે. બીજું કંઈ ને, આ છોકરાઓ સ્કૂલમાં 1 થી 5 ધોરણના જાય, અહીંયા ચાલી નથી શકતા. અમે બાઇક લઈને કે ગાડી લઈને આવીએ તો અમારે આમ શાંતિથી જવું પડે. અમારે ક્યાંક ઇમરજન્સી કામ હોય એ રીતના છે, એટલે આપણે આનું કંઈક નિકાલ લાવીએ તો સારું રહે. કેટલું પાણી ભરાયેલું છે આજે? પાણી આજે ભરાયેલું છે, અડધી ગાડી એમ પાણી ઉડે એ રીતના ભરાયું છે. કેટલા વર્ષથી સમસ્યા છે? આ 5 વર્ષથી સમસ્યા છે. રજૂઆતો કરેલી આ બાબતે? રજૂઆતો કરેલી છે, પણ કોઈ એમનો નિકાલ નથી આવ્યો.